ડાંગ જિલ્લામાં વરસાદ શરૂ થવાને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે ગ્રામજનોને સુરક્ષા મળે તે માટે ગામોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તેમજ આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે પ્રમાણે સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું। પાણીની ટાંકી ઢાંકીને રાખવા તેમજ દૂષિત પાણીનો નિકાલ કરવા માહિતી આપી હતી। લોકો સુધી પ્રચાર પ્રસાર કરીને મચ્છરો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને દૂર કરવા માટે કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ અને એનાથી કેવી રીતે બચવું જોઈએ એની પ્રસાર લોકોમાં થાય, લોકોમાં જાગૃતિ આવે અને મેલેરિયાથી બચી શકાય એ માટેની પ્રવૃત્તિ અત્રેના જિલ્લામાં હાથ ધરવામાં આવેલી છે। તથા અઠવાડિયામાં એકવાર કોઈ પણ એક દિવસ નક્કી કરીને ડ્રાય ડે તરીકે એટલે કે તે દિવસે પાણીના જેટલા પણ સ્ત્રોત હોય એ પાણીના સ્ત્રોત પૂરા કરીને અને એમાં મચ્છરના જો પોરા હોય તે દૂર કરીને મચ્છર ઉત્પન્ન ન થાય એ બાબતે પણ કામગીરી કરવામાં આવે છે। આ દિવસો દરમિયાન તમામ સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને ઇન્ટ્રાડોમેસ્ટિક એટલે કે ઘરની અંદરના મચ્છર ઉત્પત્તિ સ્થાનો તેમજ પેરાડોમેસ્ટિક એટલે કે ઘરની બહારના મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસણી પણ કરવામાં આવશે અને જો પોઝિટિવ પાત્ર મળે તો એનો નિકાલ કરવામાં આવશે।